સુરત શહેર કોંગ્રેસ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર અપાયું હતું. હાલમાં જ 2 દિવસ પહેલા હજીરાની એએમએનએસ કંપનીમાં એલ&ટીના કામદારો દ્વારા કરાયેલા તોફાનમાં તોડફોડ કરાયેલ મામલે કોંગ્રેસ દ્વારા કામદારોની વહારે આવી છે. કોંગ્રેસે આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે હજીરા ખાતે આવેલ એએમએનએસના એલ&ટી ખાતે જે બનાવ બન્યો હતો એ બાબતે કંપનીઓના સંચાલકો દ્વારા કામદારો સામે ખોટા પોલીસ કેસ કરાવીને ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેથી કામદારોને ન્યાય મળે અને કંપનીના સંચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. હવે આજે જે ઘટના છે હમણાં જે છેલ્લા 3 દિવસ પહેલા જે ઘટી છે હજીરાના અંદર કંપનીવાળા પાસે તે કામદારો રસ્તા પર કેમ ઉતરવું પડ્યું. કામદારો વારંવાર તેઓ લોકોના હક માટે માંગણી કરતા આવેલા હતા, પણ તેઓની માંગણી બિલકુલ સ્વીકારવામાં નહીં આવી અને કામદારોનું એટલું શોષણ હદે થતું હતું કે એની કોઈ સીમા નથી. કંપનીએ જે ભારત દેશનું સંવિધાન છે કામદારો માટે હિતની રચના કરી છે, તો જે બી કંપની હોય તો તે કંપનીએ છે કામદારોને ફિક્સ પગાર ધોરણ પર રાખવા જોઈએ, એનું વેતન આપવું જોઈએ, એને બોનસ જે કંઈ બી થતો હોય આપવું જોઈએ અને જે મોંઘવારી ભથ્થું પણ તેને કામદારને આપવું જોઈએ, પણ તે બિલકુલ આપતા નથી અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવીને તે કોન્ટ્રાક્ટ સિસ્ટમો પોતાની કટકી ખાઈ જાય છે અને તેના કારણે આજે કામદારો રસ્તે આવવાનું મજબૂર બન્યા છે અને તેના કારણે કામદારોએ વિરોધ કર્યો અને તેના અંદર પોલીસ દ્વારા તેઓ પર દમન કરવામાં આવ્યું અને 40 જેટલા કામદારો પર હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા. એ કેટલું વ્યાજબી છે? ખરેખર પોલીસે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. આ થવાનું કારણ શું છે અને ઊંડી તપાસ થવી જોઈએ. ખરેખર કંપનીના જે માલિક છે તે કંપનીના માલિક પર તાત્કાલિક એફઆઈઆર દાખલ થવી જોઈએ અને કામદારોને ઉપર થયેલી જે ખોટી રીતે જે એફઆઈઆર છે રદ થવી જોઈએ અને જે 2000 જે માણસ ઉપર જે કાર્યવાહી છે તે બંધ થવી જોઈએ તેવી અમે હજીરાના જે પીઆઈ ગોહિલ સાહેબ છે તેને ગઈકાલે અમે સાંજે અમારા કોંગ્રેસ પ્રતિનિધિ જેને અમે રજૂઆત કરી કે સાહેબ આ રીતે જો તમે ચલાવશો તો સુરત અંદર છે ને એટલો મોટો વિસ્ફોટ થઈ જશે કે અરબો રૂપિયાનું નુકસાન થશે. એ બધી જવાબદારી બધી સરકારશ્રીની રહેશે. એટલા માટે મારી તમને એક રિક્વેસ્ટ છે કે તાત્કાલિક એફઆઈઆર રદ કરો અને જે આગળની તપાસ બંધ કરો અને કંપની સામે એફઆઈઆર દાખલ કરો અને કામદારોને ન્યાય આપો. અને તમે તો એક પીઆઈ તરીકે છો, તો અમે તમારો ઉપલા કમિશનર છે તેની પાસે અમે આવતીકાલે આવેદનપત્ર આપવા જવાના છે. એ વસ્તુ અમે રજૂઆત કરીને આવ્યા હતા અને સાથે અમે કીધું છે કે જો એફઆઈઆર રદ નહીં કરે તો અમે તાત્કાલિક ક્રોસિંગ ફરિયાદ હાઈકોર્ટ અંદર પિટિશન દાખલ કોંગ્રેસ પક્ષ તરફથી કરવાના છે અને ના છૂટકે અમારે કામદારોને સાથે રાખીને કામદારોના ન્યાય માટે જે બી કરવું પડે તો કોંગ્રેસ પાર્ટી કરશે. આપણા પરિચય વિપુલ ઉદ્દાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ. આ સુરત શહેરની અંદર હજીરા વિસ્તારની અંદર એએમએનએસ કંપની છે, ત્યાં એલ&ટી ની કોન્ટ્રાક્ટની અંદર કેટલાક કામદારો કામ કરી રહ્યા હતા. તેઓને સરકારના નિયમ અને અધિકાર મુજબ એમને એમનું વળતર મળવું જોઈએ, એમનો પગાર મળવો જોઈએ, એમને સુવિધા મળવી જોઈએ એવી એમની માંગણી હતી. એ માંગણી માટે તેઓ સતત આ કંપની અને અધિકારીઓ સાથે કેટલાક સમયથી સંપર્કમાં હતા અને છેલ્લા જેઓએ આ અધિકારીઓએ તેઓનો જે અધિકાર છે તે આપવાની માંગણી ના પાડી, જ્યારે આ શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા હતા ત્યારે આ અધિકારી અને માલિકોએ આમના વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો, એમને ઉશ્કેરણી કરી, એમની ઉપર દમન કર્યું અને ત્યાર પછી જે રીતે સામાન્ય માણસનો ગુસ્સો ચરે છે એ રીતે ગુસ્સામાં આવી અને તેઓએ આ બનાવ બન્યા છે અને આ બનાવની અંદર જેટલા કામદારોની ઉપર ગુના દાખલ થયા છે એ બહુ ખોટી રીતે દાખલ થયા છે. કારણ કે આની અંદર ઉશ્કેરનાર ઉપર ગુના દાખલ નહીં, એક જ તરફી ગરીબ અને મધ્યમ વર્ગના જે કામદારો છે જે ભારત દેશના ખૂણે ખૂણેથી આવ્યા છે એવા કામદારોની ઉપર ગુનો દાખલ કરી અને દમન ગુજારવામાં આવ્યું છે અને પોલીસ રાજ, આ સરકાર પોલીસને હથિયાર બનાવી અને ડરાવવા અને ધમકાવી અને ગુલામી રાજ લાવવા માંગે છે. તેની સામે કોંગ્રેસ પાર્ટી આ ઘટનાની ઊંડી તપાસ થવી જોઈએ. એના ઉપર તમામ પર જે ઉશ્કેરણી કરનાર જે માલિકો છે, જે અધિકારીઓ, એના ઉપર ગુનો દાખલ થવો જોઈએ એવી માંગણી લઈ અમે અહીં આવ્યા છે કે આની ન્યાય કામદારોને ન્યાય મળવો જોઈએ. જ્યાં સુધી ન્યાય નહીં મળશે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી આંદોલન ચાલુ રાખશે.